સુરત મોઢ વણિક હિતવર્ધક મંડળ અને સુરત મોઢ વણિક અડાજણ મહિલા મંડળ દ્વારા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના સહયોગથી મેડિકલ સેમિનારનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને લાભ ઉઠાવ્યો હતો. સુરત મોઢ વણિક હિતવર્ધક મંડળ અને સુરત મોઢ વણિક અડાજણ મહિલા મંડળ આમ તો અવારનવાર લોક સેવાના કામો કરતા જ હોય છે, જેમાં આ વખતે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના સહયોગથી મેડિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્ણેશભાઈ મોદી, ભરતભાઈ શાહ તથા જુબીલ એન પૂતવાલા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પાલ વિસ્તારમાં આવેલી મોઢ વણિક ભવન ખાતે યોજાયો હતો, જેમાં સમગ્ર પ્રોગ્રામમાં હાજર મહેમાનોનું ટ્રોફી આપીને સન્માન કરાયું હતું. તેની સાથે સમાજના બ્રેસ્ટ કેન્સર અને જોઈન્ટ રિપ્લેસમેન્ટે તમામની જાગૃતિ લાવવા માટે ડૉક્ટર વિધિ શાહ તેમજ ડૉક્ટર અવિનાશ દ્વારા માહિતી અપાઈ હતી. તેની સાથે જ મુંબઈના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર પ્રોગ્રામમાં સમાજના પ્રમુખ એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા અને મહિલા મંડળના દક્ષાબેન ગાંધી તથા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ કરવાની બાંહેધરી આપી હતી. શ્રી સુરતી મોઢ વણિક રાંડે રોડ મહિલા મંડળ દ્વારા આજે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડૉક્ટરો અહીંયા આવ્યા છે અને એક મેડિકલ સેમિનાર કે જેને કારણે કોઈ વ્યક્તિમાં કોઈ રોગ હોય એના લક્ષણો કેવી રીતે જાણી શકાય અને એનું નિદાન થાય, તો દરેક વ્યક્તિ તંદુરસ્ત રહે, એનું જીવન બચે, એવો મુખ્ય ઉદ્દેશ આ સેમિનારનો રહ્યો છે. તો આ સેમિનારના જે બંને ડૉક્ટરો છે એને પણ સ્વાગત કરું છું, અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને અમારા હિતવર્ધક મંડળ અને મહિલા મંડળ આ બંને જણે જે આયોજન કર્યું છે એ બંને મહાનુભાવ શ્રી હસમુખભાઈ લાલવાલા અને દક્ષાબેન ગાંધીને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. સુરતી મોઢ વણિક હિતવર્ધક મંડળ સુરતના પ્રમુખ તરીકે હસમુખભાઈ લાલવાલા. 1947થી સ્થપાયેલી આ સંસ્થા 1952માં ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે નોંધણી થઈ. ત્યારથી સમાજકીય પ્રવૃત્તિમાં દર મહિને ગરીબ વર્ગોને, ગરીબ નબળા વર્ગોને અનાજ આપવાનું કાર્ય કરતી હતી. સાથે નોટબુકો, ચોપડાઓ અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હતી. તે દરમિયાન દિવાળીમાં પણ એને જે ગઈ ડાઉન પીપલ લોકો છે તેને દિવાળીની ભેટ રૂપે પણ વસ્તુ આપવામાં આવતી કે જેથી દિવાળી સારી રીતે ઉજવી શકે. આજનો કાર્યક્રમ 25મી મે 2025ના રોજ મારી પ્રમુખ તરીકે વરણી થઈ અને ત્યારબાદ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ મુંબઈ તરફથી ડૉક્ટર જુબીલ ભૂતવાળા અને જૈનાબેન મારફત આ એક કાર્યક્રમ ઘડાયો. તેમાં મેડિકલ સેમિનારમાં ડૉક્ટર વિધિ શાહ, બ્રેસ્ટ કેન્સર સર્જન, અને ડૉક્ટર અવિનાશ, બોન એન્ડ જોઈન્ટ્સ રિપ્લેસમેન્ટના ડૉક્ટરનો સેમિનાર રાખ્યો, જેથી અવેરનેસ આવે લોકોમાં કે ભાઈ બ્રેસ્ટ કેન્સર થતાં પહેલાં એને સારવાર મળી જાય, એને ટ્રીટમેન્ટ મળી જાય તો આજની ટેકનોલોજી પ્રમાણે સ્વસ્થ જીવન જીવી શકે અને સમાજ સ્વસ્થ હશે. વ્યક્તિ સ્વસ્થ થશે, સમાજ સ્વસ્થ થશે અને સમાજ સ્વસ્થ થશે તો શહેર બી સ્વસ્થ થશે અને દેશને રાજ્ય બી સ્વસ્થ થશે. અને જેમ પુણેશભાઈએ કહ્યું તેમ જેમ સ્વસ્થ સમાજને સ્વસ્થ વ્યક્તિ હશે ને તો દેશ પણ સ્વસ્થ રહેશે અને એનો વિકસિત ભારતનો જે ધ્યેય છે તે પણ આપણે પૂરું કરી શકીએ. એટલે આજનો મુખ્ય હેતુ અવેરનેસ, સમાજના જ્ઞાતિજનોને આનો અવેરનેસ મળે અને આમ કહેવાય ને રોગ આવતા પહેલાં એને સારવાર મળી જાય અને જીવન જીવતું થઈ જાય અને સ્વસ્થ રહે, મસ્ત રહે એવા ઉદ્દેશથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં પ્રી યોગા ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. વિશ્વ યોગ દિવસ પૂર્વે ઉમરા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. એક સરખા કપડાં પહેરીને મહિલાઓએ અલગ અલગ યોગાના આસન કર્યા હતા. સાથે જ યોગથી મળતી તન મનની શાંતિ અંગે લોકોને માહિતગાર કરવાની સાથે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કર્યો હતો. યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે તેમજ જીવનમાં બદલાવ આવે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ફાલ્ગુની ગોદીવાલા
આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની દુનિયાભરમાં યોગ આજે એટલું બધું 21મી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે, તો તેની યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગ મુક્ત ભારત થાય, રોગ મુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો. કેટલા ફાયદા થાય? યોગથી ખૂબ જ ફાયદા થાય છે, અઢળક ફાયદા છે. આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે, સાથે તમને એ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે. મારું નામ રત્નપ્રિયા છે. હું 7 વર્ષથી ફાલ્ગુની મેમ જોડે યોગા કરું છું. પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય, પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટીનલી, ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે, પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે. પણ ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય. ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો. જોબ છે બધું જ તમે કરતા હો છો, પણ આ પોતાના માટે જાતે કરવું અને જાતે આગળ આવીને કરવું, એની જાતે તમે એક વય સાથે તમારા ઘણા ચેન્જીસ આવતા હોય બોડીની અંદર, એ ચેન્જીસને બી તમે જાણી શકો છો, એને અનુભવ કરી શકો છો. અને યોગાથી તમે પોતાની જાતને કામનેસ ફીલ કરી શકો છો, પીસફુલ. અને ઘણી વસ્તુમાં તમે ઘણી વસ્તુને જાતે જ અવોઇડ કરી શકો છો. એવું નથી કે કોઈ કે કશું આપણે કામ કરીએ તો જ ડિસ્ટ્રેક્ટ થાય. ના, યોગા એક એવી વસ્તુ છે કે પોતાની જાતે તમે અનુભવ કરશો, રિયલાઇઝ થશે અને પોતાની જાતને તમે બધા રોગોથી, બધી વસ્તુઓથી ડિસ્ટ્રેક્ટ કરીને તમે એક એમ કહે છે કે મર્યા પછી સ્વર્ગ મળે, પણ યોગા કર્યા પછી પણ સ્વર્ગ મળે અને મોક્ષ મળી શકે છે. વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાધો. પિતા કેક લઈને ઘરે આવતા દીકરાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયો. કારણ અંકબંધ. સુરતમાં જન્મ દિવસે જ ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. ભેસાણ વિજયલક્ષ્મી નગરમાં 16 વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પુત્રનો જન્મદિન મનાવવા પિતા દુકાનેથી ઘરે કેક લઈને આવ્યા હતા અને પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના વતની અને સુરતના ભેસાણ વિજય લક્ષ્મીનગરમાં રહેતા વિનોદ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે. વિનોદનો એકનો એક 16 વર્ષીય પુત્ર આશુતોષ હાલમાં ધોરણ 8માં પાસ કરી ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો હતો. ગત રોજ આશુતોષનો જન્મદિવસ હતો, જેથી તેને લઈ પરિવાર ખુશખુશાલ હતો. આશુતોષે સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા. પુત્રના જન્મના દિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. પિતાએ બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો છે હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. એકના એક પુત્રએ જન્મદિવસે જ આપઘાત કરી લીધા પરિવાર શોકમગ્ન બની ગયો છે. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે 16 વર્ષીય આશુતોષ ઉધના વિસ્તારમાં આવેલી અક્ષરદીપ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેની 19 વર્ષીય બહેન નજીકમાં જ આવેલી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. પિતા મજૂરી કામ કરે છે અને માતા ગૃહિણી છે. ગતરોજ આશુતોષનો બર્થડે હતો. પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો. ગતરોજ સાંજે દીકરી નોકરી પર ગઈ હતી. માતા પિતા કેક લેવા ઘરની બહાર ગયા હતા. દરમિયાન આશુતોષ ઘરે એકલો હતો અને આ એકલતાનો લાભ લઈ તેણે બારીના પડદા લગાવવાના એંગલ સાથે નાયલોનની દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આશુતોષે જન્મદિવસ હોવાથી કોઈ ગિફ્ટની માંગણી કરી હોય અને પરિવારે મનાઈ અથવા કંઈક ઠપકો આપ્યો હોય અને આ આકરું પગલું ભરી લીધું હોય તેવી શક્યતા લાગી રહી છે. જો કે પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ જ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત
સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે. 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે ટક્કર મારી આખી બસ માથા પરથી ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ મામલે પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં 22 વર્ષીય પ્રશાંત રમેશભાઈ આહિર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને 2 બહેન છે. પ્રશાંત અપરિણીત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરી અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો હતો. ગત રોજ રાત્રે પ્રશાંત તેના માતા પિતા સાથે જમીને નોકરી પર જવા નીકળ્યો હતો. ઘરેથી ચાલતો નીકળેલો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગ અવધૂત 4 રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ન્યૂ લકી નામની એક લક્ઝરી બસે પ્રશાંતને ટક્કર મારી હતી. ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી વળી હતી. માથા પર ગંભીર ઈજાને પગલે પ્રશાંતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકના એક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે. હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે પોલીસ દ્વારા બસ ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. કામરેજ 4 રસ્તા પાસે પવન ટ્રાવેલ્સની બસે બાઇકને ટક્કર મારતા એક યુવતીનું મોત નીપજ્યું હતું. જૂનાગઢ જવા માટે નીકળેલી અંજલિ નામની યુવતી તેના થનાર દિયર હિરેનભાઈ લોઢિયાની બાઇક પર સવાર હતી. પવન ટ્રાવેલ્સની બસ પાસોદરા પાટિયાથી નીકળ્યા બાદ કામરેજ પેટ્રોલ પંપ તરફ જઈ રહી હતી. કામરેજ 4 રસ્તાથી અમદાવાદ તરફ જતા સૃષ્ટિ કોમ્પ્લેક્સની સામેના સર્વિસ રોડ પર બસે પૂર ઝડપે અને બેદરકારીથી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલી અંજલિ રોડ પર પટકાઈ હતી અને તેનું માથું બસના પાછળના વ્હીલમાં આવી જતા ગંભીર ઈજા થઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ 108ને જાણ કરી હતી, જ્યારે એમ્બ્યુલન્સના ડોક્ટરે ઘટના સ્થળે જ અંજલિને મૃત જાહેર કરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ કેસો સામે આવતા હોય છે. ત્યારે આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ દર્દી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે આજે એક ગર્ભવતી મહિલાનું એકાએક ઉલટી થયા બાદ તબિયત લથડતા મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાઇરોસિસના કેસ સામે આવતા હોય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં બારડોલી વાંકાનેર ગામમાં રહેતો 33 વર્ષીય યુવાન લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીમાં ઝડપાયો હતો, જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત સહિતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાઇરોસિસના કુલ 5 કેસ અને 2024માં લેપ્ટોસ્પાઇરોસિસના કુલ 22 દર્દી પૈકી 5 દર્દીના મોત નીપજ્યા હતા, જેમાં સુરત શહેરમાં 2 દર્દી મોતે ભેટ્યા હતા. મૂળ મહારાષ્ટ્ર અને લિંબાયત વિસ્તારમાં આવેલ રૂક્ષ્મણીનગરમાં 25 વર્ષીય કાજલ પપ્પુ પાટીલ પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ અને એક સંતાન છે. પતિ કાર્ટિંગમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાજલને હાલ 6 થી 7 મહિનાનો ગર્ભ હતો. દરમિયાન કાજલને એકાએક ઉલટી થવા લાગી હતી, જેથી તેની તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી જોઈ મૃત જાહેર કરી હતી. કાજલના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાઇરોસિસ તરીકે એડમિટ થયેલ. હાલ એ મેડિકલ ICUમાં એડમિટ છે અને એના રિપોર્ટ PCRને આવવાના બાકી છે. હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાઇરોસિસ ગણી શકાય. સાહેબ, આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાઇરોસિસ? સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો. હમણાં છેલ્લા 4-5 વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેત મજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે, જે ઊંઘાડા પગે ખેતરોમાં જતા હોય. મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય, તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઇક આવતો હોય છે. પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં. હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે.
સાહેબ કેટલી આમાં ચાન્સીસ બચવાના અને કઈ રીતના નિદાન? એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે, એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે, પણ હાલ આઈસીયુમાં છે, સ્ટેબલ છે. સર, લોકો શું સાવચેતી રાખવી જોઈએ આ સમયે? ખેત મજૂરોને મેઇનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. ઊંઘાડા પગે ખેતરોમાં ના જવું જોઈએ, મુખ્ય કાળજી એ છે. અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોન વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 49માં ફાઇનલ પ્લોટ નંબર 301 થી નોંધાયેલી ઈશ્વરનગર સોસાયટીના કોમન પ્લોટને રિઝર્વમાં મૂકતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. હાલ ડ્રાફ્ટ પ્લાનમાં રિઝર્વેશન ન હોવા છતાં 20 વર્ષ પછી ફાઇનલ ટીપીમાં સોસાયટીના COPને રિઝર્વેશનમાં મૂકવામાં આવ્યો હોવાથી સ્થાનિકો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પ્લોટનો કબજો લેવા પહોંચેલી મનપાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પરત ફર્યા હતા. આજે પાલિકાની પણ ટીમ સોસાયટીના ગેટ પાસે પહોંચી, પરંતુ ગેટની બહાર બેનર લાગેલા જોયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં એકત્રિત થઈ જતા ત્યાંથી તેમને પરત ફરવું પડ્યું હતું. કતારગામ ટીપી નંબર 49માં રિઝર્વેશનને લઈ ખૂબ જ લાંબા સમયથી વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કતારગામની કેટલીક સોસાયટીઓમાં જે COPના પ્લોટ છે ત્યાં કોર્પોરેશન દ્વારા રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં પાલિકાની કામગીરીને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે ઈશ્વરનગર સોસાયટીમાં સ્થાનિકો ગેટની બહાર બેસી ગયા હતા અને ગેટ ઉપર બેનરો લગાવી દેવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે સુરત ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ, તાલુકો કતારગામના મોજે ગામ કતારગામના બ્લોક નંબર 504/1 થી નોંધાયેલી જમીન, જેનો ટીપી સ્કીમ નંબર 49 કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 301 વાળી બિન ખેતીની જમીનમાં આવેલ ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટની માલિકી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની ચાલી આવેલી છે, જેથી ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોઈ પણ ત્રાહિત વ્યક્તિ, ઇસમ કે શખ્સ કે સંસ્થાએ કબજો મેળવો નહીં. તેમ છતાં જો કોઈ ઈશ્વરનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સભ્યોની મંજૂરી વિના કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરશે તો તેવો વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ ધારો 2020 અન્વયે તથા દીવાની તેમજ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે. અમે અર્કના સોસાયટીમાં રહીએ છીએ. લગભગ 1992થી અર્કના સોસાયટી પડેલી છે. તો નાના માણસો, મધ્યમ વર્ગના બી માણસો રહે છે. સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને, અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે. આજુબાજુમાં બધું જે વાડીઓ બધી છે જ તેમ, અને કોઈને કોઈ તકલીફ નથી. તો અમારે કબજો વારંવાર 2-3 વાર કબજો લેવા માટે આવે છે. તો અમારા માટે કબજોની શું જરૂર છે કોર્પોરેશનને? અમારે 155 મકાન છે અમારી સોસાયટીમાં. આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે. તો એક નાના મોટા પ્રસંગ માટે થાય એવી વાડી છે, તો વાડીની કોર્પોરેશનને વાડીનો કબજો જોઈતો છે. અમારી માંગ છે, અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો એમના રહેવો જોઈએ છે એમના. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. પૈસા ડબલ કરવાની લાલચ આપીને ફરિયાદી શાહેદ પાસેથી 5 લાખ રૂપિયા લઈને ભાગી છૂટેલા 3 આરોપીને ગણતરીના કલાકોમાં મહિધરપુરા પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીને પકડીને આગળની તપાસ શરૂ કરી છે. આજથી 1.5 મહિના પહેલા આરોપી કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને ફરિયાદી શ્રીનાઓનો ટ્રેનમાં મુસાફરી દરમિયાન પરિચય થયેલ છે. દરમિયાન બંને એકબીજાના ફોન નંબરોની આપ-લે કરીને એકબીજા સાથે ફોનથી સંપર્કમાં રહેલ. તે દરમિયાન આરોપી કંબુબેંક ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફોન દ્વારા ફરિયાદીને આજથી 1 મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન ખાતે મળીને આરોપી કંબેબેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ ફરિયાદીને પૈસા ડબલ કરવાની સ્કીમ જણાવીને આ સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવી ફરિયાદીને પૈસાની વ્યવસ્થા કરવાનું જણાવીને રેગ્યુલર ફરિયાદી સાથે ફોનથી સંપર્કમાં રહેલ અને ફરિયાદી પાસે પૈસાની વ્યવસ્થા કરાવડાવી ગત તારીખ 18/6/2025ના રોજ
રાત્રિના આશરે 9 વાગ્યાની આજુબાજુ ફરિયાદી તેમજ એક સાહેદ જે આરોપીઓએ પૈસા ડબલ કરવાની લાલચ આપી 5 લાખ રૂપિયા સાથે હોટલ સ્કાયલોન ખાતે બોલાવી. હોટલ સ્કાયલોન ખાતે આરોપીઓ કંબે બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને શાહરૂખ બેગ કાલુ બેગનાઓએ ફરિયાદી શ્રી તથા સાહેદ શ્રીની સાથે મીટિંગ માટે હોટલ સ્કાયલોનના રૂમમાં બુક કરાવી ફરિયાદી શ્રી તેમજ સાહેદ સાથે વાતચીત કરીને પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમ તેમજ 5 લાખની રકમ ડબલ કરવા ઉપરાંત 1 લાખ રૂપિયા કમિશન આપવાનું જણાવી મુખ્ય આરોપી કંબે બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીએ બહાર જઈ ત્રીજા સહ આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર પાસે જે બાજુની રૂમમાં રોકાયેલ હોય જેને ઇશારાથી ફોન કરવા કહેતા તેને બહાર જઈ ફરિયાદી શ્રી તેમજ શાહિદની હાજરીમાં મુખ્ય આરોપી કંબે બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીને ફોન કરતા તેને ફોન સ્પીકર મોડમાં વાતચીત કરતા ત્રીજા આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબરે પોતે 30 લાખ રૂપિયા લઈ તેને ડબલ કરવા માટે કંબે બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલીને આપવા માટે આવતો હોવાનું જણાવીને ફરિયાદી શ્રી તેમજ સાહેદને આ વાતો સંભળાવી વિશ્વાસમાં લઈ ફરિયાદી શ્રી તથા સાહેદ પાસેથી રૂપિયા 5 લાખ રોકડા મેળવી લીધેલ અને બીજા 30 લાખ રૂપિયા મેળવવા સારું ફરિયાદી શ્રીની મોટરસાઇકલ આરોપીઓ કંબુ બેગ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી અને શાહરૂખ બેગ કાલુ બેગનાઓને લઈને હોટલ ખાતેથી નીકળી ગઈ. આ તમામ મામલાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આ તમામ આરોપીઓને પકડી આગળની તપાસ શરૂ કરી છે. બનાવ તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1-1.5 મહિના પહેલાં જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે અને 1-1.5 મહિના પહેલાં એને એવું કીધું હતું કે તું 10 લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને 20 લાખ પાછા આપીશું. 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને 5 લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે. તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો 5 લાખ લઈને ભાગી ગયેલા હતા. જે ફરિયાદી છે એ પોતે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો. તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે. આ ફરિયાદ તરત મળતા મહિધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મહિધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા. જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.